નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ। શું નર્મદા રાજનીતિમાં હવે નવું સિંહ ઉગ્યું છે? શું આદિવાસીની વિસ્તાર હવે ભાજપ કોંગ્રેસથી દૂર જઈ નવા નેતૃત્વ તરફ વધી રહ્યો છે? અને શું ચૈતર વસાવા માત્ર એમએલએ અને પરંતુ આખા આદિવાસી પટ્ટાનો સૌથી મોટો ચહેરો બની ગયો છે? આજે ગુજરાતની રાજનીતિમાં એક એવો મોટો રાજકીય ફેરફાર થયો છે જેના કારણે નર્મદા જિલ્લાની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે। ડીટીઓપણા તાલુકા પંચાયતના પ્રમુખોની વરણે આમ આદમી પાર્ટી અને મોટા રાજકીય સંદેશ આપી દીધો છે। આજે જ માત્ર ચૂંટણીની જીત નથી, પણ આદિવાસી સમાજના વિશ્વના જીત છે। ચૈતર વસાવાના નેતૃત્વ હેઠળ આપ અને નર્મદા જિલ્લામાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું, જેમાં ડેડી યાપડા અને નવા બનેલા ચિકદા તાલુકામાં ભારે બહુમતી મેળવી હતી। એક સમય હતો જ્યારે આ વિસ્તાર ભાજપનો ગઢ બનાવવામાં આવતો હતો, પણ આજે પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે। ચિકદા તાલુકાની પહેલી ચૂંટણીમાં એપના 16થી 15 બેઠકો જીતી લીધી, જ્યારે ડેડી યાપડાના 18માંથી 17 બેઠકો કબજો કરી। આ આંકડા માત્ર નંબર નથી, આ લોકોના ગુસ્સા, આશા અને પરિવર્તનની લહેર દર્શાવે છે। આદિવાસી સમાજ વર્ષોથી વિકાસ, રોજગાર અને અધિકાર માટે લડી રહ્યો હતો, અને હવે તેમને લાગે છે કે ચૈતર વસાવા એમના અવાજ બની ગયા છે। ગામડામાં આજે લોકો કહે, આપણો માણસ હવે સત્તામાં પહોંચ્યો। ચૈતર વસાવાનું રાજકારણ એટલું લોકપ્રિય છે, એટલું જ વિવાદો પણ ઘેરાયેલું રહ્યું છે। તાજેતરમાં તેઓ અનેક આંદોલનો અને વિધિઓને લઈને ચર્ચામાં રહ્યા હતા, પણ આ બધાની વચ્ચે પણ લોકોએ તેમને જીતાડ્યા, અને એ બતાવે છે કે ગ્રાઉન્ડ પર તેમનો પ્રભાવ કેટલો મોટો છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નર્મદાથી શરૂ થયેલ લહેર આગામી વિધાનસભા ચૂંટણીમાં આખા ગુજરાતમાં ફેલાશે? શું આદિવાસી વિસ્તાર હવે એપમાં સૌથી મજબૂત કિલ્લો બનશે, અને ચૈતર વસાવા ગુજરાત રાજનીતિમાં હવે કિંગ મેકરથી ઉભરી રહ્યા છે? ડેડિયા ચિકદા તાલુકા પંચાયતના પ્રમુખોની વરણી પછી એક વાતો સ્પષ્ટ થઈ ગઈ છે: નર્મદાની રાજનીતિમાં હવે બદલાઈ ગઈ છે, અને આ બદલવાનું સૌથી મોટું નામ છે ચૈતર વસાવા। તો મિત્રો, તમને શું લાગે છે, આ ચૈતર વસાવા આગામી સમયમાં ગુજરાત